अतः सूर्यकवचं शृणुष्व मुनिशार्दूल। सूर्यस्य कवचं शुभं शरीरारोग्यं दिव्यं सर्वसौभाग्यदायकम्। दुनिया का एकमात्र सूर्य मंदिर जहां अकाल मृत्यु से बचने के लिए भगवान सूर्य का सूर्य कवच पहनाया जाता है। जिसने भी प्राणहर्ता यमराज के पिता का यह सूर्य कवच पहना है उसकी कभी भी अकाल मृत्यु नहीं होती। अकाल मृत्यु वो मरे काम करे चांडाल का, काल उसका क्या बिगाड़े जो भक्त हो। भाण सरकार का जय हो, भाण सरकार। गई सूर्य कवच धारण करवाथी भेटड़ियो बाण सदा करे भेर। ये ने अकाले मृत्यु गावे नहीं, एમાં જીવન ખુશીમાં જાય। એવા બોરના પાદરની માલપા બિરાજતા ભેટડિયા ભાણ દાદા અને એની અવિરત સેવા કરતા ભાવિનભાઈ રાવલ સૂર્ય કવચ ત્યાંથી આપવામાં આવે છે। સૂર્ય કવચનો અતિ મહિમા છે। સૂર્ય કવચ ભેટડિયા ભાણ દાદાના સૈનિકોને ભાવિનભાઈ રાવલ દ્વારા આપવામાં આવે છે। એટલે આપ રવિવારે અવશ્ય પધારો, દાદાના દર્શન કરો। સૂર્ય કવચ એટલે કે સૂર્યનારાયણ ભગવાનની સ્વયં ઉપસ્થિતિ। તમારા મનમાં દ્રઢ શ્રદ્ધા છે અને તમે સત્યની રાહે ચાલી રહ્યા છો, ત્યાં તમને કોઈ અડચણરૂપ થાય છે ભગવાન સૂર્યનારાયણ ભગવાનનું કવચ તમને ડગવા દેતું નથી અને તમારા ધ્યેય સુધી પહોંચાડવામાં મદદ કરે છે। સૂર્ય કવચ જે પણ વ્યક્તિએ પોતાના સાફ મનથી ધારણ કર્યું હશે તેને ભગવાન સૂર્યનારાયણ દેવની હંમેશા કૃપા રહે છે અને કોઈ લાંબી બીમારી પણ આવતી નથી। આરોગ્યના સ્વામી પણ સૂર્ય છે અને ભગવાન સૂર્યનું કવચ ધારણ કરનારને કોઈ પણ જાતની પનોતી, સાડાસાતી, શનિની મહાદશા કોઈ પણ ગ્રહ પણ નડતા નથી, કારણ કે ગ્રહોનો રાજા છે સૂર્ય છે। એટલા માટે સૂર્ય કવચ પહેરવાથી અકાળે મૃત્યુ આવતું નથી, કારણ કે મૃત્યુ લોકના સ્વામી યમરાજ એ પણ ભગવાન સૂર્યનારાયણના પુત્ર છે। એટલા માટે સૂર્ય કવચ ધારણ કરેલું ભાણ સરકારનું કવચ ધારણ કરે એને કોઈથી અકાળે મૃત્યુ આવતું નથી અને ભાણ સરકારનું કવચ જેને ધારણ કર્યું હોય એને રોગ પણ નજીક આવતો નથી અને ગ્રહ કે પનોતી પણ નડતી નથી। એટલે કોકથી જો ટાઈમ મળે તો બોરું પધારશો। બોલો પ્રેમથી જય ભેટડિયા ભાણ।